स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના 7મા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે સંત રીતાનું પર્વ ઉજવે છે. પોપ ફ્રાન્સિસે આપણને યાદ દેવડાવ્યું હતું તેમ આપણે બધા માફી પામેલા પાપીઓ છીએ. પિતરની ભૂતકાળની નિષ્ફળતા છતાંય પ્રભુ તેમને પોતાના ઘેટાના મુખ્ય ગોવાળ તરીકે નિમે છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 21, કડી 15-19. નાસ્તો કરી રહ્યા એટલે ઈસુએ સિમોન પિતરને કહ્યું, ઓ યોહાન પુત્ર સિમોન, આ બીજાઓના કરતાં તું મારા ઉપર વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો, જી હા પ્રભુ, આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ગાડરાને ચરાવ. બીજી વાર તેમણે તેને પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તેણે કહ્યું, હા જી પ્રભુ, આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ઘેટાની સંભાળ રાખ. ત્રીજી વાર તેમણે તેને પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તું મારા ઉપર પ્રેમ રાખે છે એમ ત્રીજી વાર પૂછ્યું એથી સિમોનને ઓછું આવ્યું. તેણે કહ્યું, પ્રભુ, આપ બધું જાણો છો. આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ઘેટાને ચરાવ. હું તને સાચે સાચ કહું છું કે તું જ્યારે જુવાન હતો ત્યારે તારી પોતાની મેળે કમર બાંધીને મન ફાવે ત્યાં ફરતો હતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ પહોળા કરશે અને કોઈ બીજો જ તારી કમર બાંધીને તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે. જે પ્રકારના મૃત્યુને ભેટીને પિતર ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમણે આ કહ્યું હતું. ત્યાર પછી તેમણે કહ્યું, મારી પાછળ પાછળ આવ. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ તિબેરિયા સરોવરને કાંઠે પિતરને મળે છે. પિતરે ઈસુનો ઇનકાર કરેલો એ રાત્રિના દ્રશ્યનું રિપ્લે જાણે જોતા હોય એવું લાગે. કોલસાની તાપણી, ઈસુ અને પિતર. પણ સંવાદો બદલાઈ જાય છે. ઈસુ કરુણાથી પિતરને તાકતા નથી, પણ પ્રેમથી પિતરને પ્રશ્નો પૂછે છે. પોતાના ઇનકારનો પૂર્ણ પસ્તાવો કરી ચૂકેલ પિતર હવે શ્રદ્ધા અને આંતરિક બળથી સજ્જ છે. પિતરે ઈસુનો 3 વાર ઇનકાર કરેલો. આજે ઈસુ જાણે એની ભરપાઈ રૂપે પિતરને 3 વાર એક જ પ્રશ્ન પૂછીને પિતરની સ્પષ્ટ મરજીને મોહર મારે છે. અહીંથી શરૂઆત થાય છે ઈસુના પ્રથમ ઉત્તરાધિકારીની નિયુક્તિની. આજે પિતર ગુનેગારના કઠેડામાં નહીં, પણ ઈસુનો તાજનો સાક્ષી બને છે. ઈસુના 3 પ્રશ્નને પિતરના એના જવાબ ઇનકારના પાપને ભૂંસી નાખે છે. ઈસુ નથી તો યાદ કરતા એ ઇનકારના પ્રસંગને, કે નથી એના વિશે આડકતરો ઈશારો પણ કરતા. ઈસુ પિતરને એવું નથી પૂછતા કે તું ભવિષ્યમાં મારી જવાબદારી સંભાળી લઈશ, પણ પિતરને એમના પર કેટલો પ્રેમ છે એની ખાતરી કરે છે. જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈ પણ જવાબદારી મુશ્કેલ કે મોટી લાગતી નથી. ધર્મસભાના રખેવાળની જવાબદારી એ કોઈ વહીવટી કે પ્રશાસનિક જવાબદારી નથી, પણ પ્રેમ, કરુણા ને અંતરની સ્ફૂર્ણા ને પવિત્ર આત્માની પ્રેરણાથી દોરવણી કરવાની જવાબદારી છે. મારા ગાડરાને ચરાવ, ગોવાળ તરીકેની જવાબદારી. જૂના કરારમાં ઈશ્વરને ભલા ગોવાળ તરીકે ચિતરવામાં આવ્યા છે. સ્તોત્ર 23મો અધ્યાય. પ્રભુ મારો ગોવાળ છે જ્યારે, અને હજકીએલ 34માં પ્રભુ ખોટા ગોવાળોને ઠપકારે છે. ઈસુ ભલા ગોવાળની છબીમાં પિતરને કંડારવા માગે છે. ગાડરા ઈસુના જ છે.
એમનું લાલન પાલન એ પિતરની જવાબદારી છે. બીજી વારના પ્રશ્ન જવાબ પછી એમના ગાડરા માટેની સંભાળની જવાબદારી સોંપે છે. ઈસુ જ્યારે ત્રીજી વાર એ જ પ્રશ્ન પૂછે છે ત્યારે પિતર રડમસ થઈને જવાબ આપે છે. કદાચ એને એવું લાગ્યું હોય કે ઈસુને એના ઇનકારના કારણે ભરોસો બેસતો નથી, પણ એવું નથી. બાઇબલમાં 3 એ દૈવી સંપૂર્ણતાની નિશાની ગણાય છે. આ આધ્યાત્મિકતાની સંપૂર્ણતાનું પ્રતીક છે. પિતર જાહેરમાં પોતાનું શિષ્યપણું સ્વીકારવામાં નિષ્ફળ ગયો હતો. આજના પ્રસંગે જાહેરમાં પોતાની ભૂલને સ્વીકારીને ઈસુનો પ્રેમ સ્વીકારે છે. ઈસુ આપણી પાત્રતાને આધારે નહીં, પણ આપણી ભૂલોનો સ્વીકાર ને તેની માટેના પસ્તાવાના આધારે આપણને મૂલવે છે. જૂના કરારમાં પણ મોશે ખૂનનું પાપ કરી બેસે છે, પણ તેને ઇસ્રાયેલની મુક્તિની આગેવાની મળે છે. દાવીદ વ્યભિચારનું પાપ કરે છે, પણ એનો પસ્તાવો એને કરારનો રાજા બનાવે છે. એડ્રિયન વેન કામ, એક મનોચિકિત્સક, એમના પુસ્તક ધ ડાયનેમિક્સ ઓફ સ્પિરિચ્યુઅલ સેલ્ફ ડિરેક્શનમાં લખે છે કે ઈશ્વર આપણો પાપી ભૂતકાળ પણ પવિત્ર ભવિષ્યકાળમાં બદલી શકે છે. એક ગામમાં સ્વૈરવિહારી જીવન જીવતા ડ્રાઈવરનું કામ કરતા ભાઈ, જેણે દારૂની ભયંકર લતમાં આખી જિંદગી વિતાવી હતી, પણ ઈશ્વરે ફાધરના ત્યાં ડ્રાઈવર બનીને છેલ્લા 10 વર્ષનું પવિત્ર જીવન આપેલું એ ઈશ્વરનો ચમત્કાર લાગે એવો દાખલો છે.
अपराधो मारा दोषो सौ हूँ जाणूं। मारा सौ पापोने मारी, मारा सौ पापोने मारी दृष्टिमां नित आणूं। दया कृपाळु प्रभु है मुझ पर, दया तमारी राखो। दया कृपाळु प्रभु है मुझ पर, दया तमारी राखो। करुणा सागर अपराधो मुझ, करुणा सागर अपराधो मुझ सहुए भूसी नाखो।
થયો મુજ તેજ કાળથી, હું તો રહ્યો છું પાપી. જન્મ થયો મુજ તેજ કાળથી, હું તો રહ્યો છું પાપી. મુજ માતાએ ગર્ભમાં ધાર્યો, મુજ માતાએ ગર્ભમાં ધાર્યો, ત્યારથી હું અપરાધી. ત્યારથી હું અપરાધી. દયા કૃપાળુ પ્રભુ હે મુજ પર, દયા તમારી